હાલો મિત્રો, તો આરબી ભાઈ વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે। તો આજે चल कौन है ये लोग कहां से आते हैं આપણે ફાઇનલી જવાનું છે બગદાણા, કેમ કે કાલે છે પૂનમ અને આજે આપણે જવાનું છે બગદાણા અને અમારા ભાઈબંધો છે। कौन है ये लोग कहां से आते हैं વ્યૂ ઝાલા, કેમ કે હાલો ભાઈ આપણે નીકળી ગયા છે તો બગદાણા। અમારા વ્લોગ ની અંદર જોડાયા રહેજો, બતાવશું। हेलो मित्रों, तो आप उपड़ा से तेरा बगदाणा। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। नवा हो तो हमारी यूट्यूब चैनल लाइक फॉलो सब्सक्राइब करवानु भूलता नहीं। हेलो मित्रों, तो हमें अत्यारे फाइनली जઈએ છીએ બગદાણા। કેમ છે હાર્દિક ભાઈ? બસ તમારી દયા ભાઈ। કેમ છે સુકા ભાઈ? તમારી બેન અમારા કૃપા તમે પાછા આજ આવી જશે, તમે મેળામાં હમણાં આવ્યા હતા ને? હથરા તો આવવાનું હોય ને। પૈસા વાળા ભાઈ છે। કેમ છે વિવા ભાઈ તમે? પૈસા વાળા તમે તો હવે ટોપો બોપો પહેરી લીધો પૈસા હો। અને અત્યારમાં કેમ છે ગોબરભાઈ ડ્રાઈવર છે? જો આમ જો ગોબરભાઈ ગાડી પાડી આજ। ઓ નો, ઇન્ડિકેટર તોડ્યું। હાલો મિત્રો, તો આપણે અત્યારમાં હવે ઓછા વટી ગયા છે અને આગળકા ભોગવાની તૈયારી છે। તો મિત્રો અમારા વ્લોગ ની અંદર જોડાયા રહેજો અને તમને આજે બતાવવાનું છે બગદાણા બાપા સીતારામના દર્શન કરાવવાના છે। તો અમારા વ્લોગ ની અંદર તમે જોડાયા રહેજો। વડલામાં કરાવે વડલામાં, અને વડલાની અંદર પણ આજ તમને બાપા સીતારામના દર્શન તમને કરાવશું। હા તો જય બાપા સીતારામ। આપણે જો અહીંયા આપણને ઊભા રાખવા છે, તો આપણને લેવાની છે હમણાં ખાવા લેવાની। લાવ્યા અમે તો ખાવા લાવ્યા ભાઈ। પહેલી વાત તો એ કહી દો રેડી। હાલો મિત્રો, તો બાપા સીતારામને પ્રસાદી આપણે લઈને પછી જલ્દી આપણે અહીંથી નીકળી જાય। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બગદાણા આજે। તો આપણે તો બગદાણા પહોંચી ગયા છે ફાઇનલી। ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે બગદાણા। ભાઈ મેં રેવા જોડી મેં કરી પડતો હાલો મિત્રો, ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે। કેવી મજા આવી તમને ફૂલ મોજ ગાડીની આવી, ફૂલ સફરમાં? અરે ફૂલ મોજ આવી ગઈ અમને તો। તમને કેવી આવી સુકાભાઈ ગાડીની સફરમાં? બોલે બોલે વાહ, વાંધો નહીં। દેવુભાઈ, તમને ગાડીની સફરમાં કેવી મજા આવી? બાકા જીકી વાહ, વાંધો નહીં। આવડાને બોલા, તને કેવી મજા આવી? મજા તો વાંધો નહીં। કેવી ટાઈટ હોય? ઓલા બે બાઈ ગાડી કોણ બે બેઠા? આમ જો આ બે બાધ્યા છે। આંકડા મળે છે। વિભીષણ ભગવાનને જે સૂચન કરેલું કે તમે 3 દિવસનો તમારે એમાં બતાવ્યું રામ ગાય તો સમુદ્રને એક તો મિત્રો, તો તમે પૂનમને દિવસે તમે જાવ ને તો આ વડલાની અંદર તમને બાપા સીતારામ દર્શન આપે। એ જેના નસીબ સારા હોય ને એને જ દર્શન આપે। જો તમને દેખાય છે આમાંની અંદર બાપા સીતારામ, તો કોમેન્ટની અંદર જય બાપા સીતારામ લખીને 2 જણાને શેર કરો વિડીયો। જય બાપા સીતારામ। જો તમે પણ આવતા જો તમે પણ બાપા સીતારામના દર્શન કરવા આવતા હોય તો અહીંયા 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 વડલામાં
અહીંયા વટલામાં બાપા સીતારામ સાક્ષાત દર્શન આપે છે. જય બાપા સીતારામ. બોલો હાર્દિકભાઈ, જય બાપા સીતારામ. હાલો તો ભાઈ આપણે બાપા સીતારામના દર્શન કરી આવીએ. બાપા સીતારામના દર્શન કરી આવીએ ફાઇનલી આપણે. પેલો ઓલો બાપા સીતારામના જય જય બાબા સીતારામ. સીતારામ. બોલો બાપા સીતારામને. બાપાની જય. આ બજરંગી જસ બાબાની મૂર્તિ છે. જય હનુમાન દાદા, જય શ્રી રામ. મૂર્તિ છે બસ લાને. આવે ને કોઈ બાપા સીતારામના ભજન ગાઈ છે અહીંયા. હાલો તો મિત્રો આપણે અંદર જઈ દઈએ આટા મારવા. હવે ખાલી જોવા જવાનું છે, બાકી લેવાનું કોઈને કાંઈ છે નહીં. ખાલી આટા જ તે મારવાના છે. આપણે ખાલી આટા જ મારવાના છે, કાંઈ લેવાનું તો નથી. મારે લેવાનું મિત્રો જોવો અમે આવી જશે ખરીદી કરવા. માવો બનાવી નાખું. અને હાર્દિકભાઈ બનાવે છે હવે માવો. અમારે તમારે જે લેવું હોય તમ તારે બધું આપણું છે. તમ મુજા તાની ડોક્યુ લેવાનું છે. ડોક્યુ ને લેવાનું. કોને હાટું ડોચ્યું લેવાનું છે? મારે લેવું છે. તાર વહોટું લેવાનું છે? હાલ ને તો લેતા જઈએ અત્યારમાં. પૈસા હું આપી દઉં. લઈ લે. હાલ ક્યાં લઈ લેવું છે? અહીંથી લેવું છે? આ ભગવાનની સુબીઓ.
આપણે રોકડા ખરીદવાનું આપણે મિત્રો સુબી લેવા ગયા આપણે ઓલા પર લેવા આવડી તો આપણે રોવટ ન મળી ને આવડી હતી જ તે કેટલા શું ભાવ કીધો 800 રૂપિયા આપણે કેટલામાં લેવા 700 રૂપિયા 700 રૂપિયામાં 550 માં ખાલી લેવા આપણે એની કરતા તો મેળા આ રૂબીનો 850 રૂપિયા ભાવ કીધો સમજા કરું સારું ને તમારી દયા અમારી જોડે તમારી દયા તમારી હાલો મિત્રો તો આપણે ફાઇનલી હવે બગડાનાથી નીકળી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે આપણા વ્લોગની અંદર જોડાયા રહેજો હજી આપણે લાડ બધું બતાવવાનું છે અને આપણે હવે નીકળી ગયા છે ઘરે ફાઇનલી મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કરી દઈએ છીએ તો નવા હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા બ્લોગની અંદર કાલે મળીએ તો બધા મિત્રોને ગુડ નાઇટ અને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં આપણે 1000 ફોલોવરનો ટાર્ગેટ રાખેલો છે તો 1000 આપણે પૂરા કરવાના છે મહિનાની અંદર તો જેમ બને એમ આરબીભાઈ વ્લોગનો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. જય બાપા સીતારામ.